હોય તો દી કે આવું થાય જે ન બોલાય. બોલો કળી ગયા એટલે મારે પૂછવું પડશે હવે એની દુઃખથી ન શું છે. રાણીપરા ગામને આંગણે વેકરિયા પરિવાર આયોજિત પિતૃમોક્ષદાયની શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં ઉપસ્થિત પૂજ્ય વક્તાશ્રી, એમની મ્યુઝિકલ ટીમ, આપણા આમંત્રણને માન આપીને પધારેલા સૌ મહેમાનશ્રીઓ, સર્વે ગ્રામજનો અને સૌ વાલા શ્રોતાજનો, આપ સૌના હૃદયમાં વંદન સાથે ભાવથી સૌને જય શ્રી કૃષ્ણ. આજના 5મા દિવસના ભાગવત સપ્તાહ યજ્ઞમાં પધારેલા તમામ શ્રોતાઓનું વેકરિયા પરિવાર વતી અહીંથી સ્વાગત કરવામાં આવે છે. સૌને વંદન કરવામાં આવે છે, અભિનંદન કરવામાં આવે છે. સૌ પ્રથમ આપણે વક્તાશ્રીનું પૂજન કરીશું. તો હું વિનંતી કરીશ યજમાન શ્રી મુકેશભાઈ તેમજ ઉજ્જૈનભાઈ બંને યજમાનો આવી અને વક્તાશ્રી તેમજ વ્યાસપીઠનું પૂજન કરશે. વ્યાસપીઠનું પૂજન થઈ રહ્યું છે. આપણે સૌ તાલીઓથી વ્યાસપીઠના પૂજનને બિરદાવશું. ઉજ્જૈનભાઈને વિનંતી. સર્વે શ્રોતાજનોને, ગ્રામજનોને વિનંતી કે ઝડપથી સભા મંડપમાં ઉપસ્થિત થઈ અને પોતાનું સ્થાન ગ્રહણ કરશો. થોડી ક્ષણોની અંદર આપણે કથાનું રસપાન શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો આવો સૌ સભામાં આપણું સ્થાન લેજો. અગત્યની જાહેરાત સૂચના આપી દઉં. જે પણ મહેમાનશ્રીઓ આવે છે જેમનું સન્માન આપણે કરવાનું છે, જેમને યજમાન પરિવારનું સન્માન કરવાનું છે, એ તમામને વિનંતી કે અહીંયા નીચેના ભાગમાં અરવિંદભાઈ વેકરિયા બેઠેલા છે, ત્યાં પોતાનું નામ લખાવી દે, એની નોંધ લેશો. તો આવો પૂજ્ય દાદાના ચરણોમાં વંદન કરીએ કે આજના 5મા દિવસની ભાગવતનું રસપાન શરૂ કરશે પૂજ્ય નીરુ દાદા. હાલ છે. હરિ ઓમ નમો ભગવતે વાસુદેવાય. બંસી વિભૂષિતકરાન નવનીરદાભા પીતાંબરાદ અરુણબિંબફલાદરોષ્ટા પૂર્ણેન્દુ સુંદર મુખાત અરવિંદ નેત્રા કૃષ્ણાત પરમ કિમપિ તત્વમહં ન જાને. કૃષ્ણત્વદીય પદપંકજ પંજરાંતે યદ્યેવ મે વિશતુ મા નસરાજહંસ. પ્રાણ પ્રયાણ સમય
कपवात पित्तये कंठावरो धनविदो स्मरणं कुतस्ते नमोस्तुते व्यासविशालबुद्धे पुल्लारविन्दाय तपत्रनेत्र येन त्वया भारततेलपूर्णम् प्रज्वालितो ज्ञानमया प्रदीपम् यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यम् द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया सर्वोऽभिनेन्दु स्तं सर्वभूत हृदयं मुनिमानतोऽस्मि मनोजवं मारुततुल्यवेगम् जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम् वातात्मजं वानरयूथमुख्यम् श्रीरामदूतं शरणं प्रपद्ये वक्रतुण्डं महाकाय सूर्यकोटिसमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। बोलिए कृष्ण कन्हैया लाल की जय। हरि शरणं श्री हरि शरणं 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 श्याम शरणं राधा श्याम शरणं श्याम शरणं
श्याम शरणं राधा श्याम शरणं श्याम शरणं राधा श्याम शरणं हरि शरणं श्री हरि शरणं हरि शरणं श्री हरि शरणं राम शरणं सीताराम शरणं राम शरणं सीताराम शरणं राम शरणं सीताराम शरणं राम शरणं सीताराम शरणं हरि शरणं श्री हरि शरणं हरि शरणं श्री हरि शरणं शिव शरणं उमा शिव 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 शरणं हरि शरणं श्री हरि शरणं हरि शरणं श्री हरि शरणं गुरु शरणं सद्गुरु शरणं गुरु शरणं सद्गुरु शरणं गुरु शरणं सद्गुरु शरणं गुरु शरणं सद्गुरु शरणं हरि शरणं श्री हरि 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 शरणं बोलिए कृष्ण कन्हैया लाल की श्री रामचंद्र भगवान की श्री हनुमान जी महाराज की श्री भागवत भगवान की श्री पितृनारायण देव की
ઉમાપતિ મહાદેવ કી. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. વડીલો, શ્રીમદ ભાગવત મહાપુરાણના પંચમ દિને પ્રથમ સત્રમાં પધારેલ ભૂદેવો, સાધુગણ, સંતગણ, સંગીત કલાના આરાધકો, આપ સૌ શ્રોતાગણ અને વિજ્ઞાનના માધ્યમથી સાંભળતા સૌ શ્રોતાગણોને અને આપણા આ કથા પંડાલમાં પ્રત્યક્ષ પરોક્ષ ચેતનાઓને વ્યાસપીઠથી મારા પ્રણામ. જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, જય ભોળાનાથ. આજે કથાની શરૂઆત કરું એક વાર્તાથી. એક શેઠને વેપારનો વ્યવસાય અને એને ત્યાં એક વાણોતર કામ કરે. શેઠ બહુ પૈસાવાળા, ઘરે જાહો જલાલી, એટલે ખૂબ સારી રીતે જીવન જીવે અને પેલો વાણોતર એમનો માણસ એ બધું જોવે. એટલે એક દિવસ એમના નોકરે શેઠને કહ્યું, શેઠ, મારે તમારી જેમ પૈસાદાર બનવું છે. એટલે શેઠે વાત યાદ રાખી. ફરી પાછો કંઈક પ્રસંગ બન્યો તો પાછું એ વાણોતરે કહ્યું કે શેઠ, મારે તમારી જેવું શ્રીમંત બનવું છે. એટલે શેઠે વાણોતરને કહ્યું કે તારે પૈસાદાર બનવું છે ને, તો આજે બપોર પછી તું મારી સાથે આવજે. પેલો તો રાજી રાજી થઈ ગયો, બપોર પછી શેઠ મને પૈસાદાર બનાવવાના છે. બપોર પછી સંધ્યા સમયની આજુબાજુ શેઠે ગાડી તૈયાર કરી. ગાડી ચલાવવા વાળો હતો, એમણે ગાડી ચલાવીને પેલા વાણોતરને ગાડીમાં બેસાડ્યો અને ગાડીમાં બેસીને બે ગામથી બહાર જે શેઠની વાડી હતી ત્યાં ગયા. ગાડીમાંથી નીચે ઉતર્યા અને પછી શેઠે વાણોતરને એમ કહ્યું કે તારી નજર પહોંચે ને ત્યાં સુધી જમીનનો માલિક હું છું. આ ચારેય બાજુ તને જેટલી જમીન દેખાય છે ને એ બધી મારી માલિકીની છે. તારે પૈસાદાર બનવું છે ને? કહે હા. તો જા, અહીંયાથી દોટ મૂક, તું દોડીશ અને જ્યાં સુધી પહોંચીશ ને એ બધી જમીન તારી, પણ શરત એટલી કે આ સૂર્યાસ્ત થાય ને એ પહેલા તારે મારી પાસે પહોંચવાનું છે, તો હું તને જમીન આપીશ. હવે સૂર્યાસ્ત થવાની તૈયારીમાં છે અને શેઠે આ પ્રમાણે કહ્યું ને પેલો વ્યક્તિ રાજી રાજી થઈ ગયો અને દોટ મૂકી. દોડતા દોડતા 1 વીઘામાં ગયો, 2 વીઘામાં ગયો. પાછું મનમાં એમ થયું કે હજી છોકરાને અભ્યાસ બાકી છે, થોડીક જમીન વધારે હશે તો થોડા વધારે પૈસા આવશે. 4 વીઘા સુધી દોડ્યો. ફરી પાછું યાદ આવ્યું કે હજી દીકરીના લગ્ન કરવા છે. ફરી પાછો આગળ દોડ્યો. ફરી પાછું યાદ આવ્યું કે હજી ઘરનું મકાન તો છે નહીં, શેઠ આજ પ્રસન્ન થઈ ગયા છે, આજ આપી દેશે મારો બેડો પાર થઈ જશે. અને ફરી પાછું દોડ્યો. દોડતા 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 15-20 વીઘા સુધી દોડી ગયો. હવે 20 વીઘા સુધી તો આમ દોડી ગયો, પણ વાણોતર પેલું ભૂલી ગયો કે સૂર્યાસ્ત પહેલા પાછું આવવાનું છે તો જ હું જમીન આપીશ એમ. અને 20 વીઘા સુધી દોડતો દોડતો ગયો ત્યાં સુધીમાં હાફી ગયો. અને પછી યાદ આવ્યું કે મારે તો સૂર્યાસ્ત પહેલા શેઠ પાસે પહોંચવાનું છે તો જ શેઠ ભૂમિ આપશે. પણ 20 વીઘામાંથી ફરી પાછો આમ દોડીને આવ્યો ને ત્યાં તો સૂર્ય અસ્ત થઈ ગયો હતો અને રાત્રિનું અંધારું થઈ ગયું હતું.
એટલે શેઠે વાણોતરને એમ કહ્યું કે તું શરત પ્રમાણે સૂર્યાસ્ત પહેલા મારી પાસે નથી પહોંચ્યો, માટે તને કાંઈ નહીં મળે. આ કહાની અહીંયા પૂરી થાય છે વડીલો. પણ ઈ શેઠ છે ને, ઈ છે પરિબ્રહ્મ પરમાત્મા, અને વાણોતર આપણે બધા છીએ. જ્યારે આપણો જન્મ થયો ને ત્યારે ભગવાને એમ કહ્યું છે કે તારા જીવનરૂપી સૂર્યનો અસ્ત થાય ને એ પહેલા તું મારી પાસે વયો આવજે. તારા જીવનનો સૂર્ય અસ્ત થાય એ પહેલા તું મારી પાસે આવી જજે. પણ આપણે શું વિચારીએ છીએ ખબર? સમજવા શીખીએ ને એટલે એમ વિચારીએ કે છોકરાઓ છે એના લાલન પાલન માટે પૈસા જોશે એટલે થોડું વધારે દોડીએ. ફરી આગળ વિચારીએ છોકરાને ભણવા માટે પૈસા જોશે એટલે થોડી વધારે મહેનત કરીએ. ફરી પાછું વિચારીએ કે સંતાનોના લગ્ન કરવા પડશે એની માટે પૈસા જોશે એટલે ફરી પાછી થોડી મહેનત વધારે કરીએ. આમ મહેનત કરતા 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 જીવનનો સૂર્યાસ્ત થઈ જાય છે, પણ આ જીવ ફરી પાછો ભગવાન પાસે જતો નથી વળી. તો આવો આપણને સૌને અવસર મળ્યો છે કે હવે પાછું હોય અને સૂર્યાસ્ત પહેલા પરમાત્મા પાસે પહોંચી જઈએ. કોઈનું એવું કહેવું છે ને કે જન્મ તેરો બાતો મેં બીત ગયો, તુને કબહુ ન રામ કિયો. 5 बरस का भोला भाला अब तो 20 भयो, તુને કબહુ ન રામ કિયો. જિંદગીના કેટલા વર્ષો વીતી ગયા, પણ આપણે ક્યારેય પાછું આવીને જોયું જ નથી. આવો સૂર્યાસ્ત પહેલા પરમાત્મા પાસે પહોંચી જઈએ. નૈમિષારણ્યની પવિત્ર ભૂમિ છે. અનેક ઋષિમુનિઓ અને પરીક્ષિત જેવા શ્રોતા છે, અને વ્યાસ ગાદી ઉપરથી સુખદેવજી કથા કહી રહ્યા છે. નૈમિષારણ્યની પવિત્ર ભૂમિમાં સૂતજી ઋષિમુનિઓને કથા કહે છે, ગંગાના કિનારે સુખદેવજી પરીક્ષિતને કથા કહે છે, અને મૈત્રેય આશ્રમમાં મૈત્રેય ઋષિ મહારાજ વિદુરને કથા કહે છે. એ દિવ્ય સંવાદ જોતા કાલે સાંજે આપણે જોયું યદુવંશમાં પરિબ્રહ્મ પરમાત્માનું પ્રાગટ્ય થયું છે. ભગવાન મથુરાથી ગોકુળ પધાર્યા. માયા મથુરા આવી અને કંસને સમાચાર મળ્યા ત્યારે કંસ માયાને મારવા માટે આવે છે, પણ કંસ માયાને મારી ન શક્યો. અને માયાએ આકાશવાણી કરી કે હે દુષ્ટમતી કંસ, તને મારનારો તારો કાળ તો ક્યારનો એ સલામત જગ્યાએ પહોંચી ચૂક્યો છે. કંસની ચિંતામાં વધારો થયો. આમે કંસને શંકા તો હતી જ કે દેવકીનું 8મું સંતાન ક્યારે બાળકી ન હોઈ શકે, પુત્રી ન હોઈ શકે. પછી કંસ બધી ગુપ્ત તપાસ કરાવે છે, પણ કંસને સફળતા મળતી નથી. વડીલો, કૃષ્ણની કથા કરું ને એ પહેલા હું કંસની કથા કરું. શા માટે? કે કૃષ્ણ અને કંસને શું દુશ્મનાવટ છે? કંસ કોણ છે? કંસ કેવો બળવાન છે? અને કંસનો મથુરાની અને મથુરાના આજુબાજુના ગામડાઓની પ્રજા ઉપર કેવો આતંક છે, આ આપણે જાણીશું તો આપણને કૃષ્ણનું મહત્વ સમજાશે. આ કથા ભાગવતમાં બતાવવામાં આવી નથી વડીલો, પણ અન્ય પુરાણો, ગર્ગ સંહિતા એમાં બતાવવામાં આવી છે. જ્યારે આપણે 2 દિવસ પહેલા કથા જોઈ ગયા કે સમુદ્ર મંથન થયું અને એ સમુદ્રમાંથી અમૃત નીકળ્યું. દેવતાઓને મોહિની ભગવાને કપટથી અમૃત પીવડાવ્યું, અને પછી સમુદ્ર કિનારે ઘમાસાન યુદ્ધ થયું. અને એ યુદ્ધમાં બલિરાજા, કાલનેમી સહિત દૈત્યો મૃત્યુ પામ્યા. પણ શુક્રાચાર્ય પાસે મૃત સંજીવની વિદ્યા છે. મૃત સંજીવની વિદ્યા એને કહેવાય કે મરેલાને જીવતો કરે. શુક્રાચાર્ય એકમાત્ર ઋષિ પાસે આ વિદ્યા હતી વડીલો.
પછી તો દેવતાઓને એમ થયું કે આવી વિદ્યા જો આપણે શીખી લીધી હોય ને તો સારું, આપણે ઘડીએ ઘડીએ ભગવાનને મળવું નહીં, આપણી પાસે આ વિદ્યા હોય ને તો આપણે જે વ્યક્તિ મૃત્યુ પામે ને એને સજીવન કરી શકીએ. પછી તો એવી કથા છે કે દેવગુરુ બૃહસ્પતિ એના દીકરા કચ્છને શુક્રાચાર્ય પાસે વિદ્યા ભણવા મૂક્યો હતો. પણ એ કથામાં આપણે નહીં જઈએ. અહીંયા કાલનેમીને શુક્રાચાર્યએ મૃત સંજીવની વિદ્યાથી સજીવન કર્યું. પછી કાલનેમી એમ વિચાર્યું કે આ દેવતાઓએ આપણી સાથે કપટ કર્યું છે, એટલે આની સાથે વેર તો લેવું જ જોઈએ. પછી એ કાલનેમી તપ કરવા લાગ્યો. દૈત્યોને છે ને ભગવાન વિષ્ણુ સાથે બહુ ના બનતું, એટલે મોટે ભાગે મેં પુરાણોમાં જોયું છે કે દૈત્યો છે ને એ બ્રહ્માને જ તપ કરીને પ્રસન્ન કરતા. અહીંયા કાલનેમીએ એ કર્યું, દૂબનો રસ પી અને તપ કરે છે. દૂબ એટલે ધરો, આપણી ખેતરમાં જે થાય ને તે ધરોનું રસ પી અને દેવતાઓના કાલમાન પ્રમાણે 100 વર્ષ સુધી તપ કર્યું. હવે આપણા 360 વર્ષ થાય ત્યારે દેવોનું 1 વર્ષ થાય, એવા દેવતાઓના કાલમાન પ્રમાણે 100 વર્ષ સુધી તપ કર્યું. વર્ષો વીતી ગયા, શરીરમાં ફક્ત હાડકા દેખાય છે, શરીર ઉપર દીમક લાગી ગઈ છે. આવું દારૂણ તપ જોઈ અને બ્રહ્મા એમના ઉપર પ્રસન્ન થયા. પ્રસન્ન થયા એટલે કાલનેમીએ પ્રણામ કરીને વરદાન માંગ્યું, બાપજી હું મરવું નહીં એવું મને વરદાન આપો. બ્રહ્માજી કહે એમ ન ચાલે, તારે મરવું તો પડે જ. તો કહે મને એવું વરદાન આપો પ્રભુ કે જેટલા દેવતાઓ વિદ્યમાન છે એમાંના કોઈ દેવતાઓ મને મારી ન શકે. આ દૈત્યોના બધા વરદાનો આવા જ હતા. હે બ્રહ્મન મને વરદાન આપો કે આ દુનિયાનો કોઈ દેવતા મને મારી ન શકે. બ્રહ્માએ વિચાર્યું કે આ વરદાન તો આપણને મુશ્કેલીમાં મૂકે એવું છે, એટલે બ્રહ્માએ બહુ વિચારીને કહ્યું કે હે દૈત્યરાજ, તે તપ કર્યું છે ને, તને વરદાન તો મળશે જ, પણ આ વરદાન તને આ જન્મમાં નહીં મળે, આના પછીનો તારો જે જન્મ થશે એમાં મળશે. તો કાલનેમીએ વિચાર્યું કઈ વાંધો નહીં, મને બીજા જન્મમાં પણ મંજૂર છે. અને બ્રહ્માએ તથાસ્તુ કહ્યું. વરદાન આપીને બ્રહ્મા અદ્રશ્ય થયા. હવે કાલનેમી પોતાની જિંદગી પૂરી કરી અને મૃત્યુ પામ્યો, અને ઈ કાલનેમી બીજા જન્મે કંસ બન્યો. હવે વિચાર કરો વડીલો, આ કંસને બ્રહ્માનું વરદાન છે કે કોઈ દેવતા એને મારી ન શકે. જે દેવતાઓ હાલમાં વિદ્યમાન છે એમાંથી કોઈ મારી ન શકે. એનો અર્થ એમ થયો કે હવે જો ભગવાને કંસને મારવો હોય તો ભગવાને નવો અવતાર ધારણ કરવો પડે. એટલા માટે વડીલો ભગવાન કંસને મારવા માટે કૃષ્ણ બન્યા છે. પછી કંસની માતાનું નામ પદ્માવતી અને કંસના પિતાનું નામ ઉગ્રસેન. આ કંસ એવો મહાન પાતકી છે કે ભાગવતમાં લખ્યું છે કંસે એના પિતા ઉગ્રસેનને પણ કેદમાં પૂર્યા છે. હવે સગા પિતાને જે વ્યક્તિ કેદમાં પૂરતો હોય ત્યાં પછી અન્ય ભોળી પ્રજાની આપણે શું વાતો કરીએ, કેટલો ત્રાસ ગુજારતો હશે આ વ્યક્તિ. કંસના વડીલો 2 શોખ છે, એક મલકુસ્તી અને બીજું ગદા યુદ્ધ. આ 2 વસ્તુ કંસને બહુ ગમે. એક વખત મહિષ્મતી નગરી ગયો અને મહિષ્મતી નગરીમાંથી શલ, તુશલ, ચારુણ, મુષ્ટિક અને કોટ 5 મલ્લો સાથે ઘમાસાન યુદ્ધ કરી 5 મલ્લોને હરાવી દીધા. હા, કંસના શરીરમાં હજારો હાથીનું બળ છે. 5 મલ્લોને હરાવીને પોતાના દાસ બનાવી દીધા. આ શક્તાસુર ને તૃણાવર્ત ને કેશી દૈત્ય ને યોમાસુર ને દ્વિવિધ વાનર ને એ બધા કંસે બધાને હરાવીને કંસે પોતાના સાથી બનાવી લીધા છે. પછી એક વખત કંસ ગયો મહેન્દ્ર પર્વત ઉપર.
અને આપણે સૌ જાણીએ છીએ કે મહેન્દ્રગીરી પર્વત ઉપર ભગવાન પરશુરામ નિવાસ કરે છે. હવે મહેન્દ્રગીરી પર્વત ઉપર આવી અને કંસે એ મહેન્દ્ર પર્વતને આમ આમ હાથેથી બાથ ભરી અને આમ ઉઠાયો. ગર્ગ સંહિતામાં તો એવું લખ્યું છે કે 100 વખત કંસે આમ પર્વતને ઉઠાવ્યો અને 100 વખત નીચે મૂક્યો. હવે મહેન્દ્ર પર્વત ઉપર પરશુરામ રહે અને પરશુરામ જેવો કોઈ ક્રોધી વ્યક્તિ નહીં. પર્વતને એની મેળાએ ડોલતો જોઈને પરશુરામની આંખો લાલ તામ્રમય થઈ ગઈ અને હાથમાં પરશુ ઉઠાવી અને જોયું કોણ છે. ત્યાં તો રાજા જેવો વ્યક્તિ જોયો, આંખો લાલ થઈ છે, હાથમાં પરશુ લઈને છલાંગ મારીને આવ્યા કંસ પાસે મારવા માટે. પરશુ ઉગામી ત્યારે કંસે એમ કહ્યું કે ભૂદેવ મને મારશો નહીં, હું તો તમને મારું બળ પરાક્રમ બતાવતો હતો. શરણે આવ્યો ને એટલે પરશુરામે એને માર્યો નહીં અને પરશુરામે એમ કહ્યું કે તું કોણ છે? કંસે કહ્યું કે હું ઉગ્રસેન રાજાનો પુત્ર કંસ. એટલે પરશુરામે એમ કહ્યું તને તારા બળ ઉપર બહુ ગર્વ હોય તો નજર કર સામે જો ધનુષ્ય બાણ પડ્યું તે. કંસે નજર કરી તો એક ધનુષ્ય પડ્યું છે. વડીલો, આ ધનુષ્યની લંબાઈ 7 તાડના વૃક્ષ થાય ને એટલી છે. તાડીનું વૃક્ષ તો તમે સૌએ જોયું હોય દરિયા કિનારે, પણ હવે આ તો અત્યારના વૃક્ષ છે. સતયુગમાં ના દ્વાપરના અંતમાં કેવડા વૃક્ષ થતા હોય તો આપણને કેમ ખબર, આપણે કંઈ જોયું નથી. પણ 7 તાડીના વૃક્ષ થાય એટલી એ ધનુષ્યની લંબાઈ છે અને એ ધનુષ્યનું વજન છે 3 લાખ મણ. ભગવાન શિવે જ્યારે ત્રિપુરાસુરનો નાશ કર્યો ને ત્યારે ભગવાન વિષ્ણુએ આ ધનુષ્ય ભગવાન શિવને આપ્યું હતું. ભગવાન શિવે આ ધનુષ્યથી ત્રિપુરાસુરનો વધ કર્યો. પછી આ ધનુષ્ય ભગવાન શિવે પરશુરામને આપ્યું અને પરશુરામે આ જ ધનુષ્યથી 21 વાર પૃથ્વી નક્ષત્રી કરી હતી. પણ પરશુરામ જેવો કોઈ દાની નહીં. વિપુલ બાર મહી દેવન દિનહે, અનેક વાર એણે પૃથ્વીને જીતીને બ્રાહ્મણોને દાનમાં આપી દીધી. તો નક્ષત્રી કર્યા પછીથી આ ધનુષ્ય એમને એમ પડ્યું હતું. આજે પરશુરામે કંસને એમ કહ્યું કે હે યુવરાજ, તને તારા બળ ઉપર બહુ ગર્વ હોય ને તો એ ધનુષ્યને ઉઠાવીએ અને એકવાર એને પ્રત્યંચા ખેંચી દે મને. અને કંસ પોતાનું બળ પરાક્રમ બતાવવા માટે એ ધનુષ્યને આમ ઉઠાવી ડાબા હાથમાં ધનુષ્ય ધારણ કરીને જમણા હાથે એની પ્રત્યંચા એટલે કે દોરી આમ કાન સુધી ખેંચીને જે આમ છોડી, ત્યાં તો 7 દ્વીપ સહિત ભૂમિ ડોલવા લાગી. આકાશમાંથી તારાઓ તૂટી તૂટીને નીચે પડવા લાગ્યા. દિશાઓના દેવતાઓને એમ થયું કે આ દિશાના દોરડા અમારાથી મુકાઈ જશે. સમુદ્ર ખળભળવા લાગ્યો અને પર્વતો ઉપરથી શિખરો નીચે પડવા લાગ્યા. પરશુરામે કહ્યું બસ રહેવા દે. સાંભળ, તે આ ધનુષ્યને ઉઠાવ્યું છે ને એટલે હવે આ ધનુષ્ય હું તને આપું છું. પણ સાંભળ યુવરાજ, આ ધનુષ્ય તને આપું છું અને એની સાથે હું તને તારો ભવિષ્યકાળ કહું છું. સાંભળ, જે દિવસે આ ધનુષ્ય કોઈ તોડશે ત્યારે સમજજે કે તારું મૃત્યુ હવે નજીક છે. અને જે વ્યક્તિ આ ધનુષ્ય તોડશે ને એના હાથથી તારું મૃત્યુ થશે. અને પછી આપણે સૌ જાણીએ છીએ કે ભગવાન 11 વર્ષને 52 દિવસે ગોકુળ છોડીને ફરી પાછા મથુરા આવ્યા ત્યારે કંસનો ધનુષ્ય યજ્ઞ ચાલુ હતો. અને ભગવાન કૃષ્ણ મથુરામાં આવ્યા એટલે પહેલા કામ એણે ધનુષ્ય તોડવાનું કર્યું છે. ભગવાન કૃષ્ણએ ધનુષ્ય યજ્ઞમાં જઈ અને ધનુષ્યના રક્ષક માણસો હતા એને માર્યા અને ધનુષ્યને તોડી નાખ્યું. અને પેલા જે બૈચાની માણસો કંસ પાસે ગયા અને કહ્યું કે રાજવી અમે કહી શકતા નથી, પણ કૃષ્ણ ધનુષ્ય યજ્ઞમાં આવ્યા હતા અને એણે ધનુષ્ય તોડ્યું. આ ધનુષ્ય તૂટ્યું એવા સમાચાર જ્યારે કંસને મળ્યા ત્યારે કંસને ટાઢિયો તાવ ચાલુ થયો. કારણ કે એને પરશુરામના વચનો યાદ આવ્યા કે હવે આ ધનુષ્ય તૂટ્યું એટલે હવે મને કોઈ બચાવી ન શકે. અને એને એ પણ વિશ્વાસ થઈ ગયો કે ધનુષ્ય કૃષ્ણએ તોડ્યું છે એટલે મારું મૃત્યુ કૃષ્ણના હાથે જ છે. આવો વરડ્યો આ કંસ છે ને પરાક્રમી છે.
બળ પરાક્રમના ઘણા બધા કિસ્સાઓ એમાં લખ્યા છે, પણ સમય અનુસાર આપણે એમાં નહીં જઈએ. આથી આ કંસ કેવો બળવાન હતો એનો એક બીજો કિસ્સો કહું, સાંભળ. એક વખત મગધ દેશના રાજા જરાસંઘ દિગ્વિજયી થવા નીકળ્યા. હવે જરાસંઘ દિગ્વિજયી થવા નીકળ્યા એ સમયે કંસ અખાડામાં મલ કુસ્તી કરતો હતો. હવે એ સમયે જરાસંઘની સાથે એક કુવલિયા પીડ નામનો હાથી હતો. બધા હાથી તો સરખા જ હોય, પણ આ હાથીમાં કાંઈક વિશેષતા હતી. આ હાથીની અંદર 10,000 હાથીનું બળ હતું અને બીજા હાથી કરતા આ મહાકાય હાથી હતો. હવે થયું એવું, વડીલો, શું થયું કઈ ખબર ન પડી, પણ દિગ્વિજય થતા 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 યમુના કિનારે જરાસંઘે પોતાની રાવટી નાખીને ત્યાં ઉતારો કર્યો. એ સમયે આ કુવલિયા પીડ પાગલ થઈ ગયો. હવે 10,000 હાથીનું બળ ધરાવતો હાથી પાગલ થાય એટલે શું થાય, વિચાર કરો. અનેક મકાનો તોડી નાખ્યા, અનેક વૃક્ષો ધરાશય કરી દીધા, અનેક માણસોને મોતને ઘાટ વિતારી દીધા. અને આવી રીતે નુકસાન કરતો 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 હાથી આગળ ચાલ્યો. અને આ બાજુ કંસ અખાડામાં મલ કુસ્તી કરે છે, ત્યાં આવ્યો. ત્યાં આવીને અખાડાને ભાંગી નાખ્યો. હાથીની પાછળ જરાસંઘના માણસો. હવે આ હાથી અહીંયા કંસના અખાડામાં આવ્યો અને કંસે એ હાથીની આમ સૂંઢ પકડી, ખાલી એક હાથે હાથીની સૂંઢ પકડીને ત્યાં હાથી ઊભો રહી ગયો. પણ હાથી કંસ ઉપર પ્રહાર કરવા ગયો એ સમયે સૂંઢ ખેંચી અને કંસે હાથીને પછાડી દીધો. અને પછી કંસ હાથીની સૂંઢ પકડી અને આગળ ચાલ્યો, હાથી પાછળ ચાલ્યો. ચાલતા 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 એ હાથીને લઈ અને કંસ આવ્યો જરાસંઘની રાવટીએ, અને જરાસંઘની રાવટીએ એ હાથીને ત્યાં બાંધી દીધો. હવે કંસમાં આ તાકાત જરાસંઘે જોઈ એટલે જરાસંઘ પ્રસન્ન થયો અને જરાસંઘે પોતાની 2 દીકરી અસ્તિ અને પ્રાપ્તિ આ બંનેના લગ્ન કંસ સાથે કર્યા. કંસને 2 પત્ની છે, અસ્તિ અને પ્રાપ્તિ. એટલે વડીલો, આવો મહાન બળવાન કંસ છે. બ્રહ્માનું એને વરદાન છે, કોઈ દેવતાઓ મારી શકે નહીં. એટલે ભગવાન કૃષ્ણએ જે છે દેવતાઓ તો કોઈ મારી શકવાના નથી, એટલા માટે ભગવાને યદુવંશમાં અવતાર ધારણ કર્યો છે. તો કંસની કથા જોઈ હવે આપણે કૃષ્ણ કથામાં પ્રવેશ કરીએ. રામાયણમાં પણ તમે જોયું છે કે રામ જન્મ પહેલા છે ને રાવણના જન્મની કથા આવે છે. કારણ કે જ્યાં સુધી દુષ્ટત્વનું બલ પરાક્રમ આપણને ન ખબર પડે ત્યાં સુધી સત અને સત્યની કૃપા અને એના પ્રભાવનું આપણને આંકન થતું નથી. તો ભાગવતના 10મ સ્કંધમાં પરિબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણની ગોકુલ લીલાની શરૂઆત કરતા ભાગવતમાં લખ્યું છે, નંદસ્વાત્મજ ઉત્પન્ને જાતલ્લાદો મહામના आहूय विप्रान् वेदज्ञान स्नातः शुचिरलङ्कृतः वाचयित्वा स्वस्त्ययनं जातकर्मात्मजस्य वै कारयामास विधिवत् पितृदेवार्चनं तथा. નંદસ્વાત્મજ ઉત્પન્ને જાતાલ્લાદો મહામના. જ્યારે નંદજીને ખબર પડી કે મારી ઘરે દીકરાનો જન્મ થયો ત્યારે નંદજીને જાતાલ્લાદ થયો છે. બહારથી કોઈ આનંદ કરાવે ને એને ઉન્માદ કહેવાય, પણ અંદરથી જે આનંદ ઉત્પન્ન થાય ને એને જાતાલ્લાદ કહેવામાં આવે છે. નંદજીએ યમુનાજીમાં સ્નાન કર્યું. આજે આ પુત્ર જન્મનું સ્નાન હતું. સ્નાન કરી અને નંદજી આવ્યા. વાચયિત્વા સ્વસ્ત્યયનમ,
બ્રાહ્મણોને બોલાવી અને સ્વસ્તિ પુણ્ય વાચન કરાવ્યું. જાત કર્માત્મ જસ્ય વય, દીકરાનો જન્મ થયો છે એના જાત કર્મ સંસ્કાર કર્યા. કારયા માસ વિધિવત પિતૃ દેવાર્ચનમ તથા, વિધિવત પિતૃઓ અને દેવતાઓનું પૂજન કરાવ્યું. અને પછી નંદ બાબાએ સર્વસ્વનું દાન આપ્યું છે. પોતાની ગૌશાળાના દરવાજાને ખુલ્લા મૂકી દીધા. જેટલી ગાયો જેને જોઈએ એટલી દાનમાં લઈ જાઓ. મહામના છે. મહામના એટલે મોટા મનવાળા છે નંદ બાબા. અને આ બે વડીલો, નંદ શબ્દનો અર્થ થાય જે બીજાને આનંદ આપે ને એનું નામ નંદ, અને જે વ્યક્તિ બીજાને આનંદ આપે ને એને મળે પરમાનંદ. નંદ બાબા મોટા મનવાળા છે. એમણે ગાયોનું દાન આપ્યું, ભૂમિ દાન આપ્યું, સુવર્ણ દાન આપ્યું, હીરા માણેક મોતી રત્નોનું દાન આપ્યું. ભાગવતમાં લખ્યું છે 7 મોટા તલના પર્વત બનાવ્યા, એને રેશમી વસ્ત્રથી વીંટાળ્યા અને બ્રાહ્મણોને દાનમાં આપ્યા. આમ નંદ બાબાએ ખૂબ દાન આપ્યું. વડીલો, આ પુત્ર જન્મે દાન આપવાનો મહિમા એટલા માટે છે કે એ સમયે જે દાન આપવામાં આવે ને અક્ષય થાય છે. ભાગવતમાં લખ્યું છે, કાલે તો આપણે સમય ન હતો એટલે કદાચ એ વાત નથી થઈ, પણ વસુદેવજીની ઘરે જ્યારે ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય થયું ને ત્યારે વસુદેવ તો કેદમાં હતા, એને બિચારાને દાન આપવું છે, પણ એ ક્યારે આપે? એટલે વસુદેવજીએ 10,000 ગાયો દાન આપવાનો સંકલ્પ કર્યો કે મને અનુકૂળતા આવે હું દાન આપીશ. આપણે એક કામ કરો ને ભાઈઓ, આમ આગળ વૈયાવો ને થોડા વૈયાવો આગળ. બસ સૌ બેસી જાઓ હવે. બે સ્વયંસેવક ભાઈઓ રહેજો, એક ભાઈ અહીંયા એક બાજુ આ બાજુ, એટલે શું છે અવાજ ના થાય. તો નંદ બાબાએ ખૂબ દાન આપ્યું. નંદ શબ્દનો અર્થ એ થાય છે જે બીજાને આનંદ આપે એમનું નામ નંદ. અને યશોદા શબ્દનો અર્થ થાય છે યશાંસી દદાતી ઇતિ યશોદા. કર્મ પોતે કરે પણ એ કર્મનો યશ જે બીજાને આપે તે યશોદા. પરિબ્રહ્મ પરમાત્માનું પ્રાગટ્ય થયું છે, સૌ આનંદમાં છે. ભગવાન પધાર્યા છે ગોકુળમાં. ગોકુળ શબ્દનો અર્થ છે ગો એટલે ઇન્દ્રિયો અને કુલ એટલે સમૂહ. આ ઇન્દ્રિયોના સમૂહમાં રહે છે ગોપી. ગોપી શબ્દનો અર્થ છે ગો એટલે ઇન્દ્રિયો અને પી એટલે પીવે છે. જે પોતાના ઇન્દ્રિયોથી કૃષ્ણ રસ પીવે છે એ છે ગોપી. તો અષ્ટમીની રાત્રે 12 વાગે ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય થયું. 4 વાગે ભગવાન ગોકુળમાં પધાર્યા. 4:30 વાગે નંદ મહોત્સવ થયો. પછી આઠમ ગઈ, નોમ ગઈ, દશમ ગઈ, 11 ગઈ અને 12ના દિવસે કૈલાસ પર્વત ઉપર ભગવાન શિવને એમ થયું કે મારા ઈષ્ટદેવે અવતાર ધારણ કર્યો છે. ભગવાન વિરાટ ભટ્ટી અને બાલક બન્યા છે. લાવ બાલ પ્રભુનું હું દર્શન કરું. આમ તો ભગવાન શિવની ક્યારેય કોઈ અપેક્ષા ન હોય, પણ આજ ભગવાન શિવ સાપેક્ષ થયા છે, અપેક્ષાવાન થયા છે. ભગવાનના દર્શન કરવા છે. મનમાં એમ થયું કે હવે નાનું એવું બાળક તો હંમેશા એની મા પાસે હોય છે, મને કેમ દર્શન થશે? પણ હરિદર્શનની ઈચ્છાથી ભગવાન શિવ કૈલાસ પર્વત ઉપરથી નીચે આવે છે. નીચે આવી અને ગોકુળ ગામની ગલીઓમાં ફરવા લાગ્યા.
ભગવાન શિવ જ્યારે ગોકુળમાં આવ્યા ત્યારે સાધુના સ્વરૂપમાં છે. મૃગચર્મ પહેરેલું છે, ગળામાં રૂંઢ માળા, ડોકમાં સર્પ, હાથમાં ત્રિશૂલ, મસ્તક ઉપર જટા, શરીરે ભસ્મ ચોળેલી છે, પણ ચહેરાનું તેજ અલૌકિક છે. વડીલો, મોટામાં મોટા કોઈ વૈષ્ણવ હોય ને તો એ છે ભગવાન શિવ. આજે આપણામાંથી ઘણા વ્યક્તિ એવું વિચારે છે કે વિષ્ણુનો ભક્ત હોય ને એટલે એ શિવનું નામ ન બોલે. હા, મેં આવું જોયું છે વડીલો. ભગવાન વિષ્ણુનો ભક્ત હોય એ શિવનું નામ ન લે. કોઈ પણ બાબતમાં વ્યવહારમાં શિવનું નામ આવે ને તો પણ ન લે. અને ત્યાંથી એક ડગલું આગળ કહું, મેં મારી કથામાં જોયું છે કે વિષ્ણુના ભક્તો હોય ને જે દિવસે શિવની કથા આવવાની હોય ને તે દિવસે સાંભળવાનું આવે. બોલો નહીં વડીલો, ભગવાન શિવને અને વિષ્ણુને કોઈ ભેદભાવ નથી. આ તમે જુઓ, ભગવાન વિષ્ણુ જન્મા એટલે પહેલા જ દર્શન ભગવાન શિવે કર્યા છે. અને ભગવાન રામે જ્યારે સમુદ્ર ઉપર સેતુ બાંધવો હતો ને ત્યારે ત્યાં ભગવાન રામેશ્વરની સ્થાપના કરીને ત્યારે ભગવાન શિવ છે ને એ એમ બોલ્યા છે કે મારા અને ભગવાન શિવમાં જો કોઈ ભેદ જોશે તો એ કલ્પો સુધી નરકમાં રહેશે. હા, ભગવાન રામ બોલ્યા છે કે શંકર પ્રિય મમ દ્રોહી શિવદાસ, તે નર કરહી કલ્પ ભર ઘોર નરક બિસ્બાસ. કોઈ શંકરનો પ્રિય હોય અને મારો દ્રોહ કરનારો હોય, અથવા તો મારો પ્રિય હોય અને કોઈ શંકરનો દ્રોહ કરનારો હોય, અમારા બંને વચ્ચેમાં જે ભેદ જોશે ને એ કલ્પો સુધી ઘોર નરકમાં વાસ કરશે. અને ઉત્તરકાંડમાં તો ભગવાન રામ એમ પણ બોલ્યા છે કે શંકર ભજન વિના નર મુક્તિ ન પાવહી મોરી, ભક્તિ ન પાવહી મોરી. અને એમાં આગળ એમ લખ્યું છે કે ઔરવ એક ગુપત મત. હવે એ કથામાં હું નથી જવાનો કારણ કે કેટલું બધું મારા સ્મરણમાં આવે, પણ એ બધું કહેવા માટે પાછો સમય ઘટે. ભગવાન શિવે એક વખત અવધવાસીને સૌને ભેળા કર્યા અને ત્યારે સંપૂર્ણ અયોધ્યાવાસીને એમ કહ્યું કે હું તમને એક ગુપ્ત મત કહું છું, સાંભળો. ઔરવ એક ગુપ્ત મત, હું એક ગુપ્ત મત તમને કહું છું. અને એ ગુપ્ત મત કહેતા ભગવાન રામે અવધવાસીને એમ કહ્યું છે કે શંકર ભજન વિના નર ભક્તિ ન પાવહી મોરી. જેને ભગવાન રામની, ભગવાન વિષ્ણુની, ભગવાન કૃષ્ણની ભક્તિ કરવી હોય ને એને પહેલા ભોળાનું શરણ સાધવું પડશે, તો જ એ વ્યક્તિ કૃષ્ણ સુધી પહોંચી શકશે. એટલે આપ સૌને મારું નમ્ર નિવેદન કે કોઈ શિવ અને વિષ્ણુમાં ભેદ ન જુએ. વળી આજ ભગવાન શિવ ગોકુળમાં પધાર્યા, મનમાં એવી ભાવના છે કે આજ મારે કૃષ્ણના દર્શન કરવા છે. હવે ભગવાન શિવ તો ગોકુળ ગામની ગલીઓમાં ફરવા લાગ્યા. એમાં ગોકુળ ગામની ગોપીઓ પદઘટ ઉપર પાણી ભરવા જતી હતી. તો એને આવા તેજસ્વી સાધુને જોયા એટલે એક ગોપીએ બીજી ગોપીને કહ્યું કે આપણા ગામમાં કેવા તેજસ્વી સાધુ આવ્યા છે, આપણે કનૈયાના જોશ જોવડાવવા છે. ગોપીઓએ અંદર અંદર જ નક્કી કર્યું. અને પછી એક ગોપી છે ને ભગવાન શિવ પાસે જઈને કહ્યું બાબા નમસ્કાર. ભગવાન શિવે આશીર્વાદ આપ્યા. અને પછી ગોપીએ સામેથી પૂછ્યું કે બાબા આપને જોશ જોતા આવડે છે? ભગવાન શિવને એમ થયું કદાચ આ રસ્તો મને કનૈયા સુધી પહોંચાડે. એટલે ભગવાન શિવે કહ્યું કે હા. કે બાબા આપનું નામ શું? ભગવાને કહ્યું શિવશંકર જોશી. ઓ બાબા, અમારી યશોદામાં છે ને એમને ત્યાં મોટી ઉંમરે લાલાનો જન્મ થયો છે, આપ એના જોશ જોઈ આપશો? ભગવાન શિવે કહ્યું ચાલો. ગોપીઓ આગળ, હા, છાતીથી પાણી ભરવા. બોલો, ગોપીઓ આગળ ને પાછળ, ભગવાન શિવ ચાલતા 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 સૌ આવ્યા નંદાલયમાં. ગોપીઓ ગઈ અંદર માં યશોદા પાસે અને ભગવાન શિવે નંદાલયમાં આવીને અહલ્લેખનો અવાજ કર્યો.
બધી ગોપીઓ માં યશોદા પાસે આવીને કહે, માં આપણા ગામમાં કેવા તેજસ્વી સાધુ આવ્યા છે, જુઓ. અમે એને પૂછ્યું કે તમને જોશ જોતા આવડે છે? તો એને કહ્યું કે હા. તો માં આપણે લાલાના જોશ જોડાવા છે. માં યશોદાએ છે ને આમ દરવાજેથી જોયું તો ભયંકર વેશી ભગવાન શિવ છે. શરીર ઉપર ભસ્મ ચોળેલી છે, મસ્તક ઉપર જટા છે, ડોકમાં રૂંઢ માળા, ગળામાં સર્પ, મૃગચર્મ ધારણ કર્યું છે. માં યશોદાએ ગોપીઓને કહ્યું કે એ ગોપી, તમે આ કેવા સાધુને અહીંયા લઈ આવ્યા છો? જુઓ તો ખરા એનો વેશ કેવો ભયંકર છે. આવા ભયંકર વેશી સાધુને લાલો જોવે ને તો લાલો ડરી જાય. આપણે કાંઈ જોશ જોવડાવવા નથી. તો ગોપીએ કહ્યું, માં ન જોવડાવો હોય તો કાંઈ નહીં, પણ હવે આંગણે સાધુ આવ્યા છે ને એમને થોડા મોકલાય, એને ભિક્ષા આપીને વિદાય કરો. અને એમ કે કેમ જોશ ન જોડાવ્યા? તો કહેવાનું લાલો સૂતો છે. અને આખરે માં યશોદા ભિક્ષા આપવા માટે તૈયાર થયા. સોનાના પાત્રમાં ભિક્ષા તૈયાર કરી, હીરા માણેક મોતી રત્નો બધું ભિક્ષાના પાત્રમાં મૂક્યું. અને માં યશોદા ભિક્ષાનો થાળ લઈ અને ભગવાન શિવ પાસે આવ્યા. લેકર ભિક્ષા ચલી નંદ રાની, કંચન થાલ ભરાયો, યો ભિક્ષા જોગી જાવ આસન पे, मेरो बालक है डरायो. માં યશોદાએ પ્રણામ કર્યા, કહ્યું, બાપજી નમસ્કાર. બાપજી, આપ આવ્યા હતા મારા દીકરાના જોશ જોવા માટે, પણ હવે મારો દીકરો સૂતો છે, એટલે આપ આ ભિક્ષા સ્વીકારો અને ફરી પાછા તમે અમારા ગામમાં આવો ને ત્યારે મારા દીકરાના જોશ જોઈ આપજો. ભગવાન શિવને એમ થયું કે મારી આ યુક્તિ ફેલ ગઈ. પણ ભગવાન શિવે વિચાર્યું કે હવે હું આવ્યો જ છું દર્શન કરવા, તો મારે શા માટે છુપાવવું જોઈએ? એટલે ભગવાન શિવે સ્પષ્ટ કહ્યું કે માં, ना चाहिए तेरी दौलत दुनिया, ना ये कंचन माया, बस अपने लाला का दर्शन करा दे, मैं दर्शन को आयो, मैया तोरे द्वारे आज बाला जोगी आयो. એમાં તો આ હોનાના પાત્રમાં હીરા માણેક મોતી રત્નો લાવી છો ને એમાંનું મારે કાંઈ જોતું નથી, મારે તો તારા લાલાના દર્શન કરવા હતા. તો માએ કહ્યું કે બાબા, લાલો તો અત્યારે સૂતો છે. તો ભગવાન શિવે કહ્યું કે આપણે કાંઈ ઉતાવળ નથી, મારે ઘેરે કાંઈ કામ નથી, હું અહીં બેઠો છું, જ્યારે લાલો જાગે ત્યારે કહેજો. એટલે ફરી એકવાર અહલ્લેખનો અવાજ કર્યો, ત્રિશુલ ખોડ્યું અને ભગવાન શિવ તો આમ ધ્યાન લગાવીને બેઠા. ધ્યાન લગાવીને ભગવાનને પ્રાર્થના કરી કે હે પ્રભુ, તારા ઘરના દરવાજા સુધી આવી ગયો છું, હવે તો બહાર આવ. અહીંયા ભગવાન શિવે પ્રાર્થના કરી અને અંદર કનૈયાએ રડવાની શરૂઆત કરી. હવે કનૈયાના રડવાનો અવાજ સાંભળી માં યશોદા બહાર ઉભા હતા, દોડ્યા દોડ્યા ગયા અંદર. જોયું તો ભગવાન કૃષ્ણ રડે છે. માં યશોદા આવ્યા એકદમ અંદર અને કનૈયાને ઉઠાવી લીધું. પણ કનૈયાએ રુદનના પ્રકારને વધાર્યો. માં યશોદા કનૈયાને શાંત કરવાની કોશિશ કરે છે, પણ કનૈયો શાંત થતો નથી. માએ જરાક આમ થપથપાયો, છતાંય કનૈયો શાંત થયો નહીં. આમ ઘૂઘરા વગાડ્યા, છતાંય કનૈયો શાંત થયો નહીં. આખરે કનૈયાને શાંત કરવા માટે માં યશોદા એમનું દૂધ પીવડાવવા તૈયાર થયા. પણ કનૈયાએ જ્યારે દૂધ ન પીધું ત્યારે માં યશોદાને શંકા ગઈ કે આને કોઈની નજર લાગી છે. કાહુ જોગી કી નજર લગી, મારો કુંવર કનૈયો રોવે રે, મારો કુંવર કનૈયો રોવે. કાહુ જોગી કી નજર લગી, મારો કુંવર કનૈયો રોવે રે, મારો કુંવર કનૈયો રોવે. કાહુ જોગી કી નજર લગી, મારો કુંવર કનૈયો રોવે રે, મારો કુંવર કનૈયો રોવે. કાહુ જોગી કી નજર લગી, મારો કુંવર કનૈયો રોવે રે, મારો કુંવર કનૈયો રોવે. ચારો દાંડી સુંદર પલના પલને મેં ઝુલાવે રે, મારો કુંવર કનૈયો રોવે. ચારો દાંડી સુંદર પલના પલને મેં ઝુલાવે રે, મારો કુંવર કનૈયો રોવે. ચારો દાંડી સુંદર પલના પલને મેં ઝુલાવે રે, મારો કુંવર કનૈયો રોવે.
લગી મારું કુંવર કનૈયો રોવે રે મારું કુંવર કનૈયો રોવે નજર લગી મારો કુંવર કનૈયો રોવે રે મારો કુંવર કનૈયો રોવે. હવે કનૈયાએ જ્યારે દૂધ ન પીધું ને એટલે માં યશોદાને શંકા ગઈ કે આને કોઈની નજર લાગી છે. પેલી ગોપીઓને કહ્યું કે એ ગોપી આ કનૈયાને કેટલો પ્રયત્ન કર્યો છતાંય દૂધ પીતો નથી, એમ લાગે છે કોઈની નજર લાગી છે. એટલે માં યશોદાએ હવે નજર ઉતારવાના પ્રયોગોની શરૂઆત કરી. એક ગોપીને કહ્યું કે એક લીંબુ લઈ આવ. કનૈયા ઉપરથી આમ 4 વખત લીંબુ ઉતારી અને 4 શેરી વચ્ચે ફેંકી આવ્યા, છતાંય કનૈયો શાંત થયો નહીં. બીજી એક ગોપીએ બીજો પ્રયોગ કર્યો, દોડી દોડી ગઈ બહાર, 4 શેરી વચ્ચેથી માટી લઈ આવીને કનૈયા ઉપરથી ઉતારીને ફરી પાછી 4 શેરી વચ્ચે ફેંકી આવી, છતાંય કનૈયો શાંત થયો નહીં. એક ગોપીએ ત્રીજો પ્રયોગ કર્યો, એક તાંબાની લોટીમાં જળ ભર્યું, જળ ભરીને પછી જળ 4 વખત કનૈયા ઉપરથી ઉતારી અને ફરી પાછું 4 શેરી વચ્ચે ઢોળી આવી, છતાંય કૃષ્ણ શાંત થયા નહીં. ફરી એક ગોપીએ પ્રયોગ બતાવ્યો, થોડાક લાલ લાલ મરચા લઈ અને આમ કનૈયા ઉપરથી ઉતારી નાખ્યા અગ્નિમાં, તોય કૃષ્ણ શાંત થયા નહીં. એક ગોપીએ કહ્યું કે માં જ્યારે બહુ મોટી નજર લાગી હોય ને ત્યારે થોડીક રાઈ ને થોડુંક મીઠું લઈને ઉતારીને જો નાખી દેવામાં આવે ને તો નજર ઉતરી જાય છે. માં યશોદાએ એ પણ પ્રયોગ કર્યો. રાઈ લવણ ઉતારે યશોદા સૂર પ્રભુ કો સુલાવે રે મારો કુંવર કનૈયો રોવે. રાય લવણ ઉતારે યશોદા સૂર પ્રભુ કો સુલાવે રે મારો કુંવર કનૈયો રોવે. રાઈ લવણ ઉતારે યશોદા સૂર પ્રભુ કો સુલાવે રે મારો કુંવર કનૈયો રોવે. રાય લવણ ઉતારે યશોદા સૂર પ્રભુ કો સુલાવે રે મારો કુંવર કનૈયો રોવે. કાવ જોગી કી નજર લગે મારો કુંવર કનૈયો રોવે રે મારો કુંવર કનૈયો રોવે. જોગી કી નજર લગે મારો કુંવર કનૈયો રોવે રે મારો કુંવર કનૈયો રોવે. 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 નજર ઉતારવાના તમામ પ્રયોગો માં યશોદાએ કરી લીધા, પણ કૃષ્ણ શાંત થયા નહીં. આ બાજુ જગ્યા છે, આ બાજુ બેસારો. આજ આપણા સૌની પરિસ્થિતિ બાથરૂમમાં બુલેટ ફેરવા જેવી થઈ છે. હજી થોડીક અહીંયા જગ્યા છે, આવો ને થોડાક આગળ એટલે પાછા સમાવેશ થાય, થઈ જશે. એવું કરો, હા બેસાડી દો તમ તારે આગળ દાદલા નાખીને. આ કનુ બાપાનું આંગણું ભલે નાનું રહ્યું, પણ કનુ બાપાને એના પરિવારનું દિલ બહુ વિશાળ છે. આપણે આ ભૂમિ ઉપર ના જોજો, એના દિલ સામે જોજો. થોડીક ઝડપ કરો એટલે ફરી પાછી શાંતિ થઈ જાય. હવે બીજી વાર સપ્તાહ કરીને ત્યારે આપણે અહીં બાજુમાં જ વાડી છે કનુ બાપાની એની, ત્યાં રાખવી છે. પછી ભલે હજારો માણસો આવે, ઘટશે જ નહીં જગ્યા. સ્વયંસેવક ભાઈઓ થોડા ઝડપથી બધાને બેસારો.
આપ સ્વર આપ. નવમી તિથિ મધુમાસ પુનીતા. નવમી તિથિ મધુમાસ પુનીતા. શુક્લ પક્ષ તો ભગવાન કૃષ્ણ રડી રહ્યા છે. માને શંકા ગઈ છે કે આને કોઈની નજર લાગી છે. ગોપીઓએ યશોદાએ નજર ઉતારવાના તમામ પ્રયોગો કરી લીધા. આખરે એક ગોપીએ સલાહ આપી. એને કહ્યું માં ઓલા જોગી આવ્યા ને હજી ફળિયામાં જ બેઠા છે, એને પૂછી લઉં એને કઈ નજર બજર ઉતારતા આવડે છે. હવે કૃષ્ણ બહુ રડતા હતા ને એટલે માં યશોદાએ કહ્યું જા પૂછી આવ. એટલે પેલી ગોપી કહ્યું બાબા નમસ્કાર. બાબા અમાર માં યશોદાનો લાલો છે ને બહુ રડે છે, લાગે છે કોઈની નજર લાગી છે ને તમને નજર ઉતારતા આવડે છે? ભગવાન શિવ કહે નજર ઉતારતા આવડે છે? હું ભૂતનો સરદાર છું, હારા હારા ભૂતને મેં ભગાડી દીધા છે. તો કે બાબા એક દોરો કરી આપો ને. ભગવાન શિવે કહ્યું કે એમ ન થાય, જેને નજર લાગી છે એને અહીંયા લાવવો પડે. તમે એમ કયો દોરો લઈ જાઓ ને બાંધી દો ને એમ ન ચાલે. ગોપી ગઈ માં યશોદા પાસે કહ્યું માં એને નજર ઉતારતા તો આવડે છે, પણ એને એમ કહ્યું જેને નજર લાગીને એને અહીંયા લાવવો પડે. આખરે કૃષ્ણનું રુદન અતિ છે. માં યશોદા કૃષ્ણના રુદનને સહન ન કરી શક્યા અને ભગવાન કૃષ્ણને લઈ અને માં યશોદા બહાર આવ્યા. ભગવાન શિવે મનમાં કહ્યું કે મોટામાં મોટો ખજાનો ઘરમાં છુપાયો ને આ હીરા માણેક મોતી રત્નો મને આપવા આવ્યા, આને મારે શું કરવા છે? માં યશોદા કૃષ્ણને લઈને બહાર આવ્યા. ભગવાન શિવ ઊભા થયા. ધીમે ધીમે યશોદા ભગવાન શિવ પાસે આવ્યા. ભગવાન શિવે હાથ લંબાવ્યા અને માં યશોદાએ લાલાને ભગવાન શિવના હાથમાં આપ્યો. ભગવાન શિવે લાલા સામે જોયું ને લાલાએ ભગવાન શિવ સામે જોયું અને લાલો રડતો બંધ થયો. માં યશોદાને એમ થયું કે આ જોગીની આંખમાં કાંઈક છે. કેટલા પ્રયોગો કર્યા છતાંય લાલો રડતો શાંત થતો ન હતો. આ જોગીને જોયા ને લાલો શાંત થયો. પણ થયું એવું કે નાના એવા બાલ પ્રભુને ભગવાન શિવે પહેલી વાર જોયા ને જોતાની સાથે ભગવાનને નિર્વિકલ્પ સમાધિ લાગી ગઈ. मैं तुझे देखूं तू मुझे देख, देखते देखते हो जाए एक. भगवान शिव અને ભગવાન વિષ્ણુ એક થયા. હરિ અને હરનું મિલન થયું. હવે ભગવાન શિવ તો સમાધિમાં પહોંચી ગયા. હવે ભગવાનની ડોકમાં જે સર્પ હતો ને એ શેષનાગ છે ને, ભગવાન તો નિરંતર શેષનાગની શૈયામાં શયન કરે
એટલે એ પણ ઓળખી ગયો કે આ તો પરિબ્રહ્મ પરમાત્મા છે. એટલે શેષનાગ ભગવાન કૃષ્ણ ઉપર મંડાયો. હવે એ મંડરાયો અને માં યશોદાનો જીવ તાવે ચોટી ગયો કે અરે રે આ કાંઈક નાગ દંશ દેશે તો શું કરશું. માં યશોદાએ આમ બાવડું પકડીને ભગવાન શિવને હલાવવાનું કહ્યું કે બાપજી આ તમારો નાગ મારા દીકરા ઉપર મંડાયો છે. ભગવાન શિવે આંખો ખોલીને કહ્યું કે માં તું જરાય ડરીશ નહીં, આ તારો દીકરો મોટો થઈને મોટા મોટા નાગને નાથવાનો છે, એટલે જરાય તું ચિંતા કરમાં. ભગવાનના દર્શન કરી અને ભગવાન શિવે લાલાને માં યશોદાને આપ્યો અને પછી કહ્યું કે માં ઊભી રહેજે. માં યશોદા ઉભા રહ્યા અને ભગવાન શિવે આમ 5 પ્રદક્ષિણા કરી. પંચબેર પરિક્રમા કરકે શૃંગી નાદ બજાયો, સુર શ્યામ બલી હારી કનૈયા હવે જુગ જુગ જીવે તેરો જાયો. ભગવાન શિવે આશીર્વાદ આપ્યા અને હમણાં પરમાત્માનું દર્શન કર્યું છે. સ્વરૂપને હૃદયમાં પધરાવી અને ભગવાન શિવ નીકળી ગયા. એટલે પ્રથમ દર્શન ભગવાન શિવે કર્યા છે. પણ એક બીજી વાતની ચોખવટ કરું કે આ કથા ભાગવતમાં નથી. આપણે જે આ કથા કરી આ કથા ભાગવતમાં નથી. પછી તો 12ને દિવસે ભગવાન શિવ આવ્યા. 12 ગઈ, 13 ગઈ અને 14ની તિથિ આવી. હવે આ 14 એટલે કૃષ્ણનો પ્રાદુર્ભાવ થયો, એમનો જન્મ થયો, એને 6થો દિવસ છે. અને આપણે સૌ જાણીએ કે 6થા દિવસે છઠ્ઠી હોય છે. એટલે આજ કનૈયાની છઠ્ઠી છે. અને આપણે એ પણ જાણીએ છીએ સૌ કે છઠ્ઠીના દિવસે વિધાતા લેખ લખવા આવે. પણ અહીંયા વિધાતાની જગ્યાએ એક વિધાત્રી વિધાતાના લેખમાં મેખ મારવા માટે આવવાની છે, અને એ છે પૂતના. પૂતના 14ને દિવસે આવી છે. હવે થયું એવું વડીલો કે કંસે જ્યારથી યોગમાયાના શબ્દો સાંભળ્યા છે કે તારો કાળ સલામત જગ્યાએ પહોંચી ચૂકો છે, ત્યારથી કંસની ચિંતાનો કોઈ પાર નથી. પછી એવું કહેવાય છે કે કંસ પોતાના દૈત્ય અને રાક્ષસ મિત્રોને ભેળા કરીને એક સભા કરે છે. એ સભામાં પાપી રાજાઓ છે, અનેક દૈત્યો છે, રાક્ષસો છે, રાક્ષસીઓ છે, સૌ સભામાં હાજર છે. સભામાં સભાસદો બેસી ગયા એટલે કંસે કહ્યું કે ભાઈઓ, તમે મને ખૂબ સહાય કરી અને આપણે સૌએ સાથે મળીને ખૂબ મહેનત કરી, છતાંય મારો કાળ ક્યાંક છટકી ગયો. ક્યાં ગયો કઈ ખબર ના પડી. હવે શું કરીશું? એટલે કંસના એક મિત્રએ ઊભા થઈને કહ્યું કે રાજવી, મને એક વિચાર આવે છે. હે રાજવી, આ દેવકીને 8મા બાળકનો જન્મ થયો, એને હજી કરીબ 8-10 દિવસ થયા છે. તો છેલ્લા 10 દિવસમાં મથુરા અને મથુરાની આજુબાજુમાં જે ગામડાઓ છે એમાં છેલ્લા 10 દિવસમાં જન્મેલા જો બધાય બાળકોને મારી નાખવામાં આવે તો એમાં તમારો કાળે ઝપટે ચડી જાય ને એ મૃત્યુ પામે. આ કોઈને મારી નાખવા એટલે રાક્ષસોને મનમાંય નહીં. આ રાક્ષસોનું એક નામ છે અસુર. આ અસુર શબ્દનો અર્થ જ એ થાય, અસુ એટલે પ્રાણ, અને જે પ્રાણની સાથે ખિલવાડ કરે એ અસુર. એટલે કંસના મિત્રએ સલાહ આપી છેલ્લા 10 દિવસમાં મથુરા અને મથુરા રાજ્યની નીચે જે ગામડાઓ આવે છે એમાં જે 10 દિવસમાં બાળકોનો જન્મ થયો છે એના બધાને મારી નાખવામાં આવે તો એમાં તમારો કાળ પણ મૃત્યુ પામે. અને કંસને લાઈટ થઈ, વાહ શાબાશ મિત્ર, આ વિચાર મને કેમ આવ્યો નહીં. ત્યાં એક બીજો મિત્ર ઉભો થયો. એને એમ કહ્યું કે રાજવી, હવે 8-10 દિવસનું બાળક હોય ને એ હંમેશા એની માતા પાસે હોય છે. એટલે આ કાર્ય છે ને કોઈ સ્ત્રી સંભાળે ને તો એક સ્ત્રી પાસે સ્ત્રી સહજ જઈ શકે, રાક્ષસોએ જવું મુશ્કેલ. એટલે આ કામ જો કોઈ સ્ત્રી સંભાળે તો સ્ત્રી પાસે સ્ત્રી સહજ જઈ શકે.
અને ત્યાં તો સભામાંથી પૂતના ઊભી થઈ. એણે એમ કહ્યું કે રાજવી, આ કામ મને સોંપો. હું મથુરાની આજુબાજુના ગામડાઓ છે એમાંથી અને મથુરામાંથી છેલ્લા 10 દિવસમાં જન્મેલા તમામ બાળકોને મારી નાખીશ. અને કંસે એને બિરદાવીને કહ્યું, પૂતના, તું મારું આ કામ કરીશ નો તે તને મુહ માજ્યું ઇનામ આપીશ. અને પૂતના તૈયાર થઈ. ભાગવતમાં લખ્યું છે, કંસેન પ્રહિતા ઘોરા પૂતના બાલ ઘાતિની શિશુશ્ચંચાર નિઘ્નંતી પુરગ્રામ વ્રજાદિશુ. કંસની આજ્ઞાથી પૂતના નીકળી અને મથુરાની આજુબાજુના ગામડાઓમાં નાના નાના બાળકોને મારવા લાગી. પોતાના સ્તન ઉપર ભયંકર કાલકૂટ નામનું વિષ લગાવ્યું છે. દીકરીનો જન્મ થયો હોય ત્યાં વધામણીના બાને જાય, અવસર મળે અને એ દીકરાને સ્તનપાન કરાવે. હવે કાલકૂટ નામનું ઝેર પીવે એટલે પિતાની સાથે જે બાળક મૃત્યુ પામે. આમ મથુરા અને આજુબાજુના ગામડાઓમાં પૂતનાએ અનેક બાળકોને માર્યા. આ બાજુ ગોકુળમાં નંદ બાબા છે ને એ ગામના સરપંચ છે. અને નિયમ એવો કે વર્ષમાં એકવાર નંદ બાબાએ આખા ગામમાંથી કર ઉઘરાવવાનો અને એ કર ઉઘરાવી અને પછી મથુરામાં કંસને આપવા જવાનું. આટલું કામ નંદ બાબાએ કરવાનું દર વર્ષે. તો નંદ બાબાએ આખા ગામમાંથી કરવેરો ઉઘરાવી અને પછી નંદ બાબા મથુરા કંસને કર દેવા ગયા. અહીંયા ગોકુળમાં પોતાના ખાસ માણસોને રક્ષા માટે મૂક્યા છે. હવે થયું એવું કે નંદ બાબા ગોકુળમાંથી મથુરામાં ગયા અને પેલી પૂતના મથુરાથી ગોકુળમાં આવી. શિશુશ્ચંચાર નિઘ્નંતી પુરગ્રામ વ્રજાદિશુ. આજે વ્રજમાં આવી અનેક બાળકોને માર્યા છે. હવે નંદ બાબાએ જે વાર્ષિક કર હતો એનો હિસાબ બધો રાજાને આપ્યો અને કંસ રાજાને આપી પછી કંસને મળી અને ત્યાંથી નંદ બાબા ગયા વસુદેવજી પાસે. વડીલો, નંદ બાબા ને વસુદેવ બે પાક્કા મિત્ર છે. વસુદેવ અને નંદ બે મળ્યા, અનેક સુખ દુઃખની વાતો કરી. હા, મિત્ર પાસે તો એ જ હોય, બીજું શું હોય. મિત્ર એ મિત્ર છે વડીલો. બીજી રીતે કેવું હોય ને તો આપણે કહી શકીએ કે ગુપ્ત વાત રાખવાની તિજોરી એટલે મિત્ર. ગુપ્ત વાત, તમે જો જે વાત તમે તમારી પત્નીને ન કહી શકો, તમારા માતા પિતાને ન કહી શકો, તમારા સંતાનોને ન કહી શકો, એ વાત તમે તમારા મિત્રને કહો. એટલે મિત્ર એ મિત્ર છે. દોસ્ત દોસ્ત હોતા હૈ, દોસ્ત દોસ્ત નહીં ખુદા હોતા હૈ, और वो तब पता चलता है जब वो जुदा होता है. બરાબર, મિત્ર એ મિત્ર છે. અને બે મિત્રો મળ્યા અનેક વાતો કર્યા પછી વસુદેવજીએ એમ કહ્યું કે હે નંદ બાબા, હમણાં તમે ગોકુળ છોડશો નહીં, ગોકુળમાં ઉત્પાત થવાની સંભાવના છે. અને આખરે વસુદેવજીને મળી અને નંદ બાબાએ પ્રયાણ કર્યું. પણ એ સમય દરમિયાન આ બાજુ પૂતના વ્રજમાં આવી ગઈ છે. પૂતના જ્યારે ગોકુળમાં આવીને વડીલો ત્યારે એ રાક્ષસીના સ્વરૂપમાં નથી આવી, સુંદર સ્ત્રીના સ્વરૂપમાં આવી. જ્યાં ગામના ગોંદરેથી પ્રવેશ કર્યો ને ત્યાં ગોકુળ ગામના વૃદ્ધ ગોવાળો ગામને ઓટે બેઠા હતા. ની અંદર વાત કરતા હતા કે નંદ બાબાની ઉપર ભગવાને કૃપા કરી અને મોટી ઉંમરે દીકરો દીધો. બીજા ગોવાળે એમ કહ્યું કે નંદ બાબાની ઉપર ભગવાન કૃપા કરે જ નહીં, કેવી ગાયોની સેવા કરે છે. ત્રીજા એમ કર્યું કે કેવા નીતિવાન છે કે સ્વપ્નમાંય ક્યારેય કોઈનું ખોટું ન કરે. એટલે આ પૂતના એ વૃદ્ધ ગોવાળોના મુખેથી આ નંદના લાલાની ચર્ચા સાંભળી. ત્યાંથી આગળ ચાલીને તો ગોકુળ ગામની ગોપીઓ યમુના કિનારે પનઘટ ઉપર પાણી ભરવા જતી હતી. ઈ પણ અંદર વાતો કરતી હતી કે માં યશોદાનો લાલો કેવો રૂપાળો છે. બીજી કહે રૂપાળો કાંઈ નથી, કાળો છે. ત્રીજી કહે કાળો છે પણ કામણગારો છે. એટલે એ પણ અંદર વાત કરતી હતી. એટલે ત્યાં પણ પૂતનાએ સાંભળ્યું કે નંદના લાલાની ચર્ચા થાય છે. ત્યાંથી પૂતનામાં આગળ ચાલીને તો ગોકુળ ગામના નાના ગ્વાલ બાલો એ ગલીઓમાં રમતા હતા ને, એ પણ અંદર વાત કરતા હતા કે નંદલાલ મોટો થશે ને એને હું મારી સાથે રમાડીશ. એક કહે હું મારો મિત્ર બનાવીશ, બીજો કહે હું એમને સાથે ગાયો ચરાવવા લઈ જઈશ.
આમ ત્યાં પણ નંદલાલાની ચર્ચા સાંભળી એટલે પૂતનાએ વિચાર્યું કે આ ગામમાં નંદનો લાલો કાંઈક કાંઈક છે, શરૂઆત ત્યાંથી કરી. સુંદર સ્વરૂપમાં સુંદર સ્ત્રીનું સ્વરૂપ લઈ અને પૂતના આવી છે. ચાલતા ચાલતા આમ નંદાલય તરફ આગળ ચાલીને તો ફરી પાછી ગોપીઓ સામે મળી. એક ગોપીએ બીજી ગોપીને આમ ઠોહો મારીને કહ્યું, જો એ કેવી રૂપાળી સ્ત્રી આવે છે. બીજીએ કહ્યું, લાગે છે કોઈ મોટા ઘરની વહુ. ધીમે 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 આમ પૂતના પાસે આવીને એટલે પૂતનાએ કહ્યું કે બેન, આ ગામમાં નંદબાવાનું ઘર ક્યાં છે? એટલે ઓલી બીજી ગોપીએ પાછો ઠોહો માર્યો, જો મેં કીધું તું ને કે મોટા ઘરનું મહેમાન છે આ. ગોપીઓ જતી હતી પાણી ભરવા. કહ્યું, તમારે નંદબાબાના ઘરે જવું છે? કહે, હા ચાલો ચાલો. પાણી ભરવાનું છોડી અને ગોપીઓ પૂતનાને લઈને નંદાલય તરફ ચાલી. અને આમ હાલીને ત્યાં રસ્તામાં બધું પૂછી લીધું કે તમે કોણ છો, યશોદામાં તમારે શું થાય? એટલે પૂતના બહુ હોશિયાર, એને એમ કહ્યું કે યશોદામાં મારા બેન થાય. હો, તો તમે અમારા લાલાન માસી છો ને, જબલું લઈને આવ્યા છો ને? એ હા હા ચાલો. બાવડું પકડી. ગામના માણસો બિચારા ભોળા, એ થોડા આટલા હોશિયાર હોય. હાલો, બાવડું પકડીને પૂતનાને લઈ આવ્યા. અને નંદાલયમાં આંધણિયાના મોટા મોટા બે ઝાડ છે. યમલાર્જુનના વૃક્ષ બતાવતા ગોપીઓએ પૂતનાને એમ કહ્યું કે જો પેલા બે યમલાર્જુનના વૃક્ષ દેખાય ને, એ નંદ બાબાનું મકાન છે. આમ મકાન બતાવી અને ગોપીઓ ફરી પાછી પાણી ભરવા ગઈ અને પૂતનાએ નંદાલયમાં પ્રવેશ કર્યો. વડીલો પૂતના જ્યારે નંદાલયમાં આવીને ત્યારે માં યશોદા ઓસરીમાં બેઠા બેઠા કૃષ્ણને સ્તનપાન કરાવે છે. અને પૂતના બહુ હોશિયાર, આમ ડેલીએથી પ્રવેશ કર્યો ને ત્યાં તો ઊંચા હાથ કરીને કહ્યું, બધાઈ હો મૈયા આપકો, બધાઈ હો મૈયા આપકે ઘર લાલો ભયો હે, મૈયા આપકો બહોત બહોત બધાઈ હો. આમ વધામણી આપતા આપતા આવી. એટલે માં યશોદાએ પહેલા તો આમ નિરખીને જોયું પણ ઓળખ્યા નહીં. એટલે મનમાં વિચાર્યું કે આ વળી કોણ નવું. પણ મનમાં થયું કે જ્યારથી દીકરાનો જન્મ થયો છે ત્યારથી જાણતાય આવે છે ને અજાણતાય આવે છે. કોણ હોય કેમ ખબર? અને કોઈ અજાણીતું વ્યક્તિ આવે તો પરબરું તો એમને પૂછાય નહીં કે તમે કોણ છો. એટલે માએ કહ્યું કે આવ બહેન. માએ બહેન કહીને એટલે માના ખોળામાં જે લાલો હતો ને એ બધું સાંભળી ગયો કે આ મા અને બહેન કહે છે. કાંઈ વાંધો નહીં, માની બહેન એટલે મારી માસી, એટલે નામ પડ્યું પૂતના માસી. પુત્ર જન્મના વધામણા આપતા પૂતનાએ પ્રવેશ કર્યો. માએ પૂતનાને બેસાડી. માં યશોદાને એમ થયું કે આવી છે વધામણી દેવા તો મારે આને મીઠું મોઢું કરાવવું જોઈએ. એટલે માએ કનૈયાને અવગો કર્યો અને જ્યાં પારણિયામાં સુવડાવવા જાય ને ત્યાં તો પૂતનાએ કહ્યું કે માં લાવતો જવ તારો લાલો. માને 1-2 મિનિટ માટે હાથ તો ધ્રુજ્યા, પણ હવે એક સ્ત્રી પાસે સ્ત્રી બાળક માંગે એટલે સ્ત્રી સહજ આપે જ. એટલે માં યશોદા એ લાલાને પારણિયામ ન સુવડાવ્યો અને પૂતનાની ગોદમાં આપ્યો. પૂતનાની ગોદમાં લાલાને આપીને માં ગઈ અંદર મીઠાઈ લેવા. અને પાછળથી પૂતનાએ પોતાનું પાપ પ્રકાશ્યું. કનૈયાને ગોદમાં લીધો અને પૂતનાને અવસર મળ્યો અને પૂતના કનૈયાને સ્તનપાન કરાવવા લાગી. હવે માં હોય તો શરીરમાં દૂધની વ્યવસ્થા હોય. પૂતના કઈ માં તો છે નહીં, ખોટી ખોટી માં બનીને આવી છે. અવસર મળ્યો અને કૃષ્ણને સ્તનપાન કરાવવા લાગી, પણ શરીરમાં દૂધની વ્યવસ્થા નથી. એટલે પહેલા તો ભગવાન કૃષ્ણએ વિષ પીધું. ભયંકર કાલકૂટ નામનું વિષ છે. ઝેર તો બધું પી ગયા પણ હજી ભૂખ છે. એટલે ભગવાન કૃષ્ણ પૂતનાના પ્રાણ પીવા લાગ્યા. પૂતનાના પ્રાણ પીવા લાગ્યા અને પૂતનાનું શરીર ખેંચાવા લાગ્યું. પૂતના સહન ન કરી શકું. ખોટે ખોટું સ્વરૂપ જે ધારણ કર્યું હતું એ સ્વરૂપ અદ્રશ્ય થયું અને પૂતના બહાકાય શરીરમાં પ્રગટ થઈ ગઈ. પૂતના આક્રમણ કરવા લાગી, મુંચમામ મુંચમામ, એ કનૈયા મને મુક્ત કર, મને મુક્ત કર, મને છોડી દે. ભગવાન કૃષ્ણએ વિચાર્યું કે હું તારી પાસે નથી આવ્યો, તું મારી પાસે આવી છો. અને જીવ એકવાર મારા શરણે આવે અને મને એમ કહે મુંચમામ, મને મુક્ત કરી દે, એટલે હું એને ખરેખર મુક્ત કરી દઉં છું. ભગવાન કૃષ્ણ પૂતનાના પ્રાણ પી ગયા. પૂતનાનું પ્રાણ પંખેરું ઉડી ગયું અને એમ પહાડ પડે એમ પૂતના નંદાલયમાં પડી. પડી તો પડી પણ અનેક વૃક્ષોને પણ સાથે પછાડ્યા. જાણે કે પોતે મૃત્યુ પામી છે એટલે અગ્નિદાહ દેવો પડશે એટલે લાકડાની વ્યવસ્થા કરતી ગઈ.
અને એ વૃક્ષો પડવાનો અને પૂતનાને પડવાનો અવાજ સાંભળ્યો. માં યશોદા દોડ્યા દોડ્યા બહાર આવ્યા. આવીને જોયું તો મહાકાય રાક્ષસી પડી છે અને એની છાતી ઉપર કૃષ્ણ છે. એકદમ માં યશોદા ગયા. પૂતનાના શરીર ઉપર માં યશોદા ચડ્યા. કેવડું શરીર હશે આનો વિચાર તો કરો. પૂતનાના શરીર ઉપર માં યશોદા ચડ્યા. એની છાતી ઉપરથી કનૈયાને નીચે લીધો અને કનૈયા ઉપર સાડીનો છેડો ઓઢાડી દીધો અને પછી દૂર આવ્યા અને દૂર આવીને પછી રડવા લાગ્યા. હવે વૃક્ષોને પડવાનો અવાજ સાંભળ્યો ને એટલે બધા ગોવાળો દોડી દોડી નંદાલયમાં આવ્યા. આવીને જોયું તો ભયંકર રાક્ષસી પડી છે. પછી તો સૌ ગોવાળો ભેળા થયા અને પૂતનાના શરીરના 5 ટુકડા કર્યા અને 5 ચિતા તૈયાર કરી અને 5 ભાગમાં પૂતનાના શરીરને અગ્નિદાહ આપ્યો. ભલે ગમે એમ તો એ રાક્ષસી હતી પણ ભગવાન કૃષ્ણના હાથે મૃત્યુ પામીને એટલે ભગવાન કૃષ્ણ કેવા દયાળુ કે માં યશોદાને મૃત્યુ પછી જે ગતિ આપીને એ જ ગતિ આ પૂતનાને આપી. કૃષ્ણ જેવો કોઈ દયાળુ નહીં. ભગવાન કૃષ્ણ છે એ કૃષ્ણ છે. ભલે મા બનીને આવી હતી ને, ખોટે ખોટી મા બનીને આવી હતી, પણ ભગવાનને એમ થયું કે મેં આનું દૂધ પીધું છે, એ મારી મા છે. એટલે જેવી ગતિ યશોદાને આપી એવી ગતિ ભગવાન કૃષ્ણએ પૂતનાને આપી. પૂતનાને જ્યારે અગ્નિદાહ દીધો અને એનું શરીર સળગ્યું ત્યારે સુંદર ચંદન જેવી સુગંધ આવી. નંદ બાબા મથુરાથી હલાવતા હતા ને એને એમ થયું કે મારા ચંદનના બગીચામાં કોઈ આગ લગાવી. અને જ્યારે આવ્યા આવીને હકીકત જાણીને ત્યારે એમ થયું કે આ વસુદેવ તો ભગવાન જેવા છે. એને ત્યાં જ મને કહી દીધું હતું કે તમે ગોકુળ છોડશો નહીં, ત્યાં ઉત્પાત થવાની સંભાવના છે. હવે આ બાજુ માં યશોદા એ કનૈયાને સાડીનો છેડો માથે ઓઢાડેલો છે એમને લઈને સીધા આવ્યા ગૌશાળામાં. બીજી ગોપીઓ પણ સાથે હતી. ગૌમૂત્રને ગાયના છાણથી કનૈયાને નવડાવ્યો અને પછી કહ્યું ગોપીઓને જાઓ જમના જળ ભરી આવો. ગોપીઓ યમુનાજીનું જળ ભરી આવ્યા અને પછી ભગવાન કૃષ્ણને યમુનાજીના જળથી સ્નાન કરાવ્યું. માનસી પૂજાનું સુંદર પદ આપણે સૌ ગાઈએ અને સાંભળીએ. યમુના જલમાં કેસર ગોળી સ્નાન કરાવું શ્યામલા. યમુના જળમાં કેસર ગોળી સ્નાન કરાવું શ્યામલા. આ જે પદ છે એ માનસી પૂજાનું પદ છે. મનથી દરેક વ્યક્તિ એવી ભાવના કરે હું પણ લાલાને યમુના જળથી સ્નાન કરાવું છું, હું પણ એને શૃંગાર કરું છું, હું પણ એના માથામાં તેલ નાખું છું, હું પણ એનું માથું ઓળું છું, હું પણ એને નવા વસ્ત્રો પહેરાવું છું. હા, ગીત ગાતા ગાતા જે માનસી ભાવ થાય ને એને માનસી પૂજા કહેવામાં આવે છે. તો માનસિક પૂજાનું સુંદર પદ. કે આતે અંગોરે લાડ માઇક્રોફોન સરખું કરી આપણે.
ગોપીઓ યમુના જળ ભરી આવી અને પછી ભગવાન કૃષ્ણને બધી ગોપીઓએ સાથે મળી અને યમુનાજીના જળથી સ્નાન કરાવ્યું. વડીલો, માં યશોદાએ જ્યારે સ્નાન કરાવ્યું ને ત્યારે માં યશોદા કૃષ્ણના એક એક અંગને સ્પર્શ કરી અને ભગવાનનું નામ બોલતા એમની રક્ષા કરતા હતા. આ પ્રકરણમાં પૂતનાષ્ટક આપવામાં આવ્યું છે. આ પૂતનાષ્ટકના 8 શ્લોકો, આ પૂતનાષ્ટકના 8 શ્લોકો એવા છે કે આપણને મનમાં એવી શંકા થાય કે મારા બાળકને કંઈક અનિષ્ટ થયું છે, કોઈની નજર લાગી છે, આમ થયું છે, ત્યારે ભાગવતમાંથી આ પૂતનાષ્ટકના 8 શ્લોકો બોલી અને બાળકને સ્નાન કરાવવું. જો પૂતનાષ્ટકથી આ બાળકને સ્નાન કરાવવામાં આવશે તો એ બાળકની નજર દૂર થશે, એનું અનિષ્ટ દૂર થશે. પૂતના એ અવિદ્યાનું સ્વરૂપ છે. પંચપર્વ અવિદ્યાનો નાશ થયો અને છેલ્લે આ પ્રકરણમાં, આ પ્રસંગમાં પણ એવું લખ્યું છે કે જે વ્યક્તિ ભાવથી પૂતના પ્રસંગ સાંભળશે એના હૃદયમાંથી અવિદ્યારૂપી એ પાપીણી દૂર થશે. અને છેલ્લે લખ્યું છે ગોવિંદે લભતે રતિમ, સાંભળનાર વ્યક્તિને ગોવિંદમાં પ્રેમ થશે. તો આ પૂતનાની કથાની સાથે આપણે કથાને 10 મિનિટ વિરામ આપીએ. કંઈક ચા શરબત તૈયાર થયું છે, એમને માન આપીએ અને પુનઃ કથાને આગળ વધારીએ. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. સપ્તાહ પારાયણનું રસપાન કરી રહેલા, આપણા આમંત્રણને માન આપીને પધારેલા સર્વે મહેમાનશ્રીઓ, સર્વે ગ્રામજનો અને સર્વે શ્રોતાઓને વેકરિયા પરિવાર વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આપ સૌનું અભિવાદન કરવામાં આવે છે અને સૌને વંદન કરવામાં આવે છે. થોડા મહેમાનો આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે, તો આપણે એના સન્માન તરફ જવું છે અને કોઈ મહેમાનો યજમાનશ્રીનું અને વક્તાશ્રીનું પણ સન્માન કરવા માગે છે, તો આવો આપણે સન્માન તરફ જઈએ. ગરમલીથી પધાર્યા છે કમલેશભાઈ સભાયા, વિઠ્ઠલભાઈ સભાયા અને પંકજભાઈ સભાયા, તેમજ રમેશભાઈ ત્રાપસિયા શેઢાવદરથી. એમને વિનંતી કરીશ કે અત્રે આવી અને યજમાન શ્રી કનુબાપા તેમજ એમના ત્રણેય સુપુત્ર જયસુખભાઈ, અશોકભાઈ અને મુકેશભાઈ, કનુબાપા ત્યાં જ રહેશે. એમના સ્થાન પર ખાલી ઊભા થઈ જશે તો એમનું સન્માન ત્યાં કરી લેશું. અને અશોકભાઈ અને મુકેશભાઈને વિનંતી છે ઝડપથી અત્રે ઉપસ્થિત થાઓ. સૌ મહેમાનો સાંભળો, કનુબાપા આવી શકશે અહીંયા કે? હા, તો વધારે સારું. ઓકે. તેમજ કનુબાપાના જ કાકાના દીકરાઓ એટલે કે સ્વર્ગસ્થ ગોવિંદ બાપાના પરિવારમાંથી હિંમતભાઈ, દિનેશભાઈ અને નીતિનભાઈ, એ ત્રણ પણ એમનું સન્માન કરવા માગે છે. એમને પણ હું ત્રણેય ભાઈઓને વિનંતી કરું કે ઝડપથી પધારે. ગરમલીથી પધારેલા મહેમાનશ્રીઓ આપણા હિન્દુ સનાતન પરંપરાના ગ્રંથ અને શાલ ઓઢાડીને સન્માન કરશે. જેમનું નામ બોલું એ ઝડપથી આવી જજો. આજે કદાચ બીજી વાર કોઈનું નામ રિપીટ નહીં થાય, કારણ કે ઘણા બધા મહેમાનશ્રીઓ છે, તો પ્લીઝ થોડું કોઓપરેટ કરીને આપ સહકાર આપશો એવી આશા રાખું છું. તેમજ હંસરાજભાઈ મુંજપરા પટેલપરાથી આવ્યા છે, એમને પણ વિનંતી કે કનુબાપાનું સન્માન માટે આ બાજુ આવી જાય. ધીરુભાઈ પરસોત્તમભાઈ આંબલિયા રાણીંગપરા, એમને પણ વિનંતી કરું. તેમજ સુરેશભાઈ વાઘજીભાઈ, વિઠ્ઠલભાઈ મનુભાઈ, ધીરુભાઈ મનુભાઈ અને લાલજીભાઈ મનુભાઈ, આ બાજુ પાછળની સાઈડમાં આપ આવીને ઊભા રહેશો. અહીંથી હું ફરી આપને જણાવીશ ત્યારે મનસુખભાઈ અરજણભાઈ બરવાળિયા, જેઓ આપનું પણ સન્માન કરવા માગે છે. આ કનુબાપાના પરિવાર અને એમનું સન્માન થઈ જાય ત્યાર પછી તમે ત્રણ ભાઈઓ અને તમારા સુપુત્રો સાથે કનુબાપાની સાથે ઊભા રહેજો. એટલે મનસુખભાઈને વિનંતી કે જ્યારે એ પોઝિશનમાં આવી જાય ત્યારે આપ એમનું સન્માન કરશો.
તેમજ કનુદાદા અને લીલીબા એમનું સ્વાગત કરવા માટે પોપતભાઈ રામજીભાઈ કથિરિયા જેઓ કનુ બાપાનું સન્માન કરવા માટે શાલ ઓઢાડીને અહીંયા સન્માન કરશે અને લીલીબા જ્યાં એમના સ્થાન પર બેઠા છે ત્યાં જે પણ બહેનો મહેમાનમાં આવ્યા હોય એ એમનું ત્યાં સન્માન કરશે. જેમનું સન્માન પતી જાય એ ઝડપથી સ્ટેજ પરથી ઉતરી જજો. સ્ટેજની કેપેસિટી કેટલી છે આપણને ખ્યાલ નથી, તો પ્લીઝ કદાચ વધારે થઈ જાય તો 2 મિનિટ ત્યાં નીચે ઊભા રહેજો. ભાઈઓ મહેમાન શ્રીઓમાં આપને વિનંતી કે આપના માટે ચા પાણીની સગવડ આપની સાઈડ જ ત્યાં બહાર નીકળીએ ત્યાં રાખેલી છે. અહીંયા સભા મંડપમાં આપણે ચા પાણી નહીં લાવીએ તો એમની નોંધ લેશો તો ત્યાં જઈ અને આપ ચા પાણી લઈ શકશો. આજના ચા પાણી પ્રસાદના યજમાન છે સૌજીભાઈ ખોડાભાઈ ઉનાગર, તેમજ આજ બપોર પછીના લસ્સીના યજમાન છે બાબુભાઈ પરસોત્તમભાઈ આંબલિયા, તેમજ 21 તારીખના શરબતના યજમાન છે હરિભાઈ સવજીભાઈ વેકરિયા, ગામ સરાકડિયા. ત્યારબાદ કનુદાદાનું સન્માન કરવા માટે રમેશભાઈ પેથાણી એમને વિનંતી કરીશ કે અત્રે આવી અને કનુદાદાનું શાલથી સન્માન કરશે. ઓકે, મનસુખભાઈને વિનંતી કે મનુ બાપાનો પરિવાર અને સાથે કનુ બાપા આ બધા ભાઈઓનું સાથે સન્માન કરશે. સાહેબ આપ 2 જ મિનિટ ઊભા રહેજો. આ લોકો પરસોત્તમ બાપા ગાવડકાથી પધાર્યા છે, એમને વિનંતી અત્રે આવે અને કનુ બાપાનું સન્માન કરશે, જે કનુ બાપાના વેવાય છે પેથાણી પરિવાર ગાવડકા. દાદા આવે ત્યાં સુધીમાં જયસુખભાઈ, અશોકભાઈ અને મુકેશભાઈનું સાલથી સન્માન કરશે વિઠ્ઠલભાઈ પેથાણી. તો વિઠ્ઠલભાઈ પેથાણીને વિનંતી કે આ ત્રણેય ભાઈઓનું સન્માન કરશો. ત્યારબાદ અશોકભાઈ ભીમાણી પધાર્યા છે, એમને વિનંતી કરીશ કે કનુદાદાનું સન્માન કરશે સાલ ઉડાડીને. ત્યારબાદ વિઠ્ઠલભાઈ ભીમાણી એ પણ પધાર્યા છે, એ પણ જયસુખભાઈનું શાલ ઓઢાડીને સન્માન કરવા માંગે છે. તો વિઠ્ઠલભાઈ ભીમાણી અત્રે ઉપસ્થિત થાય. સાથે મૌલિકભાઈ ભીમાણી એમને વિનંતી કરીશ કે જે મુકેશભાઈનું સન્માન કરશે. થોડી ઝડપ રાખજો જેથી કરીને આપણે ફરી પાછા કથા તરફ જઈ શકીએ. હા, વિપુલભાઈ ભીમાણી એ મુકેશભાઈનું સન્માન કરશે અને પરસોત્તમ દાદા છે તે એમના વેવાય છે કનુભાઈ, કનુ બાપા એમનું સન્માન કરશે. જયસુખભાઈનું સન્માન કરવા માટે હું વિનંતી કરીશ પેથાણી સાહેબને. મનસુખભાઈ અરજણભાઈ બરવાળિયાને વિનંતી કે હવે પછી આપ જશો અને સુરેશભાઈ તથા કનુદાદા, વિઠ્ઠલભાઈ, ધીરુભાઈ અને લાલજીભાઈ આ સૌનું સન્માન કરશે. મનસુખભાઈ બરવાળિયા જેઓ એમના બનેવીશ્રી છે, ગામ મોટી મોલી. ત્યારબાદ હવે જે મહેમાન શ્રીઓના નામ આવે એમને વક્તાશ્રી પાસેથી આવી અને પ્રસાદીના ખેસથી પોતાનું સન્માન સ્વીકારવાનું છે. રસિકભાઈ બામરોલિયા,
રસિકભાઈ બાબેસિયા, હિરેનભાઈ ગોંડલિયા, મનસુખભાઈ શેખડા, નનુભાઈ કાનપરિયા અમદાવાદથી પધાર્યા છે, અશોકભાઈ મધુભાઈ પાનસુરિયા સુરતથી પધાર્યા છે અને વીપીભાઈ સુરતથી પધાર્યા છે. આ તમામ આજના આમંત્રિત મહેમાનશ્રીઓને વિનંતી કે અત્રે આવી અને વક્તાશ્રી પાસેથી પોતાનો પ્રસાદીનો ખેસ ધારણ કરશે. સાથે જમનાદાસ છે, જીતુભાઈ અમદાવાદથી આવ્યા છે, એમને પણ વિનંતી કે જેઓ અત્રે આવીને પોતાનો ખેસ સ્વીકારશે. તેમજ ગોવિંદ બાપાના પોત્રોમાંથી ઘનશ્યામભાઈ, રોનકભાઈ અને પિન્ટુભાઈ, દિવ્યેશભાઈ એ કનુ બાપાનું અને એમના સુપુત્રોનું સન્માન કરવા માટે આવે. આવો સુરેશભાઈ ખોટ, પિન્ટુભાઈ અમદાવાદથી, જીતુભાઈ અમદાવાદથી, ધીરુભાઈ ઠુમર જુનાગઢથી પધાર્યા છે અને મિતુલભાઈ ભોળાભાઈ રંગપરિયા એ યજમાન મહેમાનશ્રીઓ પ્રસાદીનો ખેસ સ્વીકાર કરશે. ત્યારબાદ ભાવેશભાઈ જાણી સાવરકુંડલાથી પધાર્યા છે, દાસભાઈ પાગડાળ ભાટથી પધાર્યા છે, રતિભાઈ રાખોલિયા ભાટથી પધાર્યા છે, અનિલભાઈ શેઠાવદરથી પધાર્યા, નરેશભાઈ ખીચડિયા સુરત, ચંદુભાઈ ફૂલસર સુરત, ભરતભાઈ કોલડિયા, મેહુલભાઈ મેકડા, સંદીપભાઈ દોમડિયા, અરવિંદભાઈ ગોધાણી, મૌલિકભાઈ ભીમાણી, વિપુલભાઈ ભીમાણી જેઓ અમરાપુરથી પધાર્યા છે, શૈલેષભાઈ ભીમાણી અને કમલેશભાઈ ભીમાણી. આ તમામ મહેમાનશ્રીઓને વિનંતી કરું કે અત્રે આવી અને વક્તાશ્રી પાસેથી પ્રસાદીનો ખેસથી પોતાનું સન્માન સ્વીકારશે. સાથે સાથે ઘનશ્યામભાઈ જોગાણી ગામ સાતપડાથી પધાર્યા છે, શાંતિભાઈ આલગિયા ગામ એકલેરાથી પધાર્યા છે, રમેશભાઈ બોગરા તેમજ મનસુખભાઈ બોગરા ખડાધારથી પધાર્યા છે, જયંતિભાઈ તળાવિયા વંડાથી પધાર્યા છે, ગિરધરભાઈ જાવાળથી પધાર્યા છે, દક્કુભાઈ જીક્યાળીથી પધાર્યા છે, ઘનશ્યામભાઈ પણ જીક્યાળીથી પધાર્યા છે. સાથે સાથે પરસોત્તમભાઈ ગોધાણી અને કનુભાઈ ગોધાણી જેઓ ગામ ભલગામથી પધાર્યા છે. આ તમામ મહેમાનશ્રીઓને વિનંતી કે વક્તાશ્રી પાસે આવીને પ્રસાદીનો ખેસ પ્રસાદી રૂપે સ્વીકારશે. જે કોઈ મહેમાનોના નામ બોલાઈ ગયા એ થોડા ઝડપથી અત્રે આવી અને પોતાનું સન્માન સ્વીકારશો. સાથે સાથે ગઈકાલે નંદ ઉત્સવ ઉજવ્યો હતો. તેમજ કનુ બાપાના જમાઈશ્રી એટલે કે લાડીલા નાના કુમાર શ્રી સુભાષભાઈ ગજેરા હાલ અમદાવાદ એવો પધાર્યા છે. એમને પણ વિનંતી કરીશ કે અત્રે આવીને પોતાનું સન્માન સ્વીકારશે. સુભાષ કુમાર ગઈકાલે નંદ ઉત્સવ ઉજવ્યો હતો અને નંદ ઉત્સવના ભેટ સ્વરૂપે જે મારી પાસે અમુક નામ આવ્યા છે કાલે સૂચવવાના રહી ગયા હતા. નીતિનભાઈ ગોવિંદભાઈ વેકરિયા એમના તરફથી 500 રૂપિયા, રમેશભાઈ પરસોત્તમભાઈ 1000 રૂપિયા, વિઠ્ઠલભાઈ પટેલ ગાવડકાવાળા 1000 રૂપિયા, ભગવાનભાઈ નાનજીભાઈ 500 રૂપિયા, અનિલભાઈ પાનસુરિયા 500 રૂપિયા, ગોરધનભાઈ વસોયા 500 રૂપિયા, હિંમતભાઈ વેકરિયા 500 રૂપિયા, મનસુખભાઈ બરવાળિયા 1000 રૂપિયા, કનુભાઈ વલ્લભભાઈ પેથાણી 1000 રૂપિયા, દિનેશભાઈ ગોવિંદભાઈ 500 રૂપિયા, ભૂપતભાઈ રામભાઈ 1000 રૂપિયા, જયંતિભાઈ નાનજીભાઈ ભુવા 1151 રૂપિયા, ભાનુભાઈ માંગરોળિયા 500 રૂપિયા, ભૂપતભાઈ રામભાઈ કથિરિયા 1100 રૂપિયા, ભૂપતભાઈ રામભાઈ સરસિયા 1000 રૂપિયા, લક્ષ્મણભાઈ હલેન્ડાવાળા એમના તરફથી 500 રૂપિયા અને છગનભાઈ અનીડાવાળા એમના તરફથી 100 રૂપિયા આવે છે. આ તમામ મહેમાનશ્રીઓને એકવાર તાલીઓથી વધાવીએ. મગનભાઈ જેઓ વાક્યાથી પધાર્યા છે એમને વિનંતી કે અત્રે આવીને પોતાનું સન્માન સ્વીકારશે. મગનભાઈ વાક્યાથી ચાલુ છે. ત્યાં જાઓ. હા બોલો બોલો આગળ વહી બોલો. ખડખડ ગામથી જે મહેમાનશ્રીઓ પધાર્યા છે આજના પંચમ દિવસના પ્રથમ સત્રના ભગવાન પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ પરમાત્માના જીવન ચરિત્રો અને એમની લીલાઓનું વર્ણનની કથાનું રસપાન કરીશું. પૂજ્ય વક્તાશ્રીના ચરણોમાં વિનંતી કરીએ કે બાપજી હવે તો અમારા જીવનની ખૂબ નજીકની કથાઓ આવવા લાગી છે.
અઘરો સબ્જેક્ટ છે એ થોડોક દૂર થઈ ગયો છે. તો આવો ભગવાન કૃષ્ણ પરમાત્માના લીલા ચરિત્રોની કથા સાથે શ્રીમદ ભાગવત સપ્તાહનું